ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે એમકે ટાઈમ શું છે અને કેવી રીતે વર્ક કરે છે જોયું. ત્યાર પછી નેક્સ્ટ વન જે ફંક્શન છે, ફોર્થ ફંક્શન ટાઈમ ફંક્શન, જોઈએ કેવી રીતે વર્ક કરે છે. ધ યુઝ ઓફ ધીસ ફંક્શન ઇઝ ટુ ડિસ્પ્લે કરંટ સિસ્ટમ ટાઈમ. કરંટ સિસ્ટમનો ટાઈમ ડિસ્પ્લે કરવા માટે આ જે ફંક્શન છે એમનો યુઝ થાય છે. સિન્ટેક્સ જોઈએ, ટાઈમ અંડરસ્કોર ટી એન્ડ ટાઈમ ફંક્શન. બરાબર. જેવી રીતે આપણે આગળ બધી હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરાવીએ છીએ એ જ રીતે અલગ અલગ હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરાવેલી છે. વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે. ત્યાર પછી નેક્સ્ટ વન બ્રેકેટ કરેલો છે. ટાઈમ અંડરસ્કોર ટીએમ નામનો એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે. CLR SCRનો યુઝ કરેલો છે. ટીએમ ઇક્વલ ટુ ટાઈમ ઇન્ટુ બ્રેકેટ નલ વેલ્યુ આપેલી છે. પ્રિન્ટએફની અંદર હવર્સ સિન્સ જાન્યુઆરી 1, 1970ની 1 જાન્યુઆરીથી આ જે મિલી સેકન્ડ છે કાઉન્ટ કરશે. ઇઝ %D TM ડિવાઇડ 3600, બરાબર 3600 શું છે? તમને ટાઈમ ડિસ્પ્લે કરે છે. અહીંયા ટાઈમ એટલે તમને મિલી સેકન્ડની અંદર ટાઈમ ડિસ્પ્લે કરશે. અહીંયા તમને ટાઈમ કાઉન્ટ કરીને ડિસ્પ્લે કરશે કે જાન્યુઆરીની 1st ડેટ 1970 યર છે ત્યારથી અત્યાર સુધીની તમારી સિસ્ટમની કરંટ જે ટાઈમ છે ત્યાં સુધીની મિલી સેકન્ડ છે કેટલી થાય છે એ કાઉન્ટ કરી અને તમને ડિસ્પ્લે કરશે. આ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી વધુ આઈડિયા આવે. તો જો અહીંયા મેં પ્રોગ્રામને ટાઈપ કરેલો છે ટાઈમ ફંક્શન, બરાબર. stdio.h, conio.h એન્ડ time.h 3 અલગ અલગ હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરાવેલી છે. વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે. ટાઈમ અંડરસ્કોર TM નામનો એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે. CLR SCRનો યુઝ કરેલો છે. TM ઇક્વલ ટુ ટાઈમ ઇન્ટુ બ્રેકેટ નલ વેલ્યુ પાસ કરેલી છે. પ્રિન્ટએફ હવર્સ સિન્સ જાન્યુઆરી 1, 1970 ઇક્વલ ટુ LDનું ફૂલ ફોર્મ થશે લોંગ ડબલ ડેટા ટાઈપ માટે આ ટાઈપના ફોર્મેટ સ્પેસિફાયરનો યુઝ થાય છે. અહીંયા તમે જસ્ટ ડીનો પણ યુઝ કરી શકો છો. /n કર્યું છે ન્યૂ લાઇન માટે. TM ડિવાઇડ 3600, બરાબર. પ્રોગ્રામને રન કરીએ. જો અહીંયા વેલ્યુ ડિસ્પ્લે થાય છે હવર્સ સિન્સ જાન્યુઆરી 1, 1970 ઇક્વલ ટુ કેટલા આવે છે? 445672 આટલી મિલી સેકન્ડ થઈ છે. તો મિલી સેકન્ડની અંદર તમને ટાઈમ ડિસ્પ્લે કરી અને ટાઈમ ડિસ્પ્લે કરે છે, બરાબર. આ રીતે તમે ટાઈમ ફંક્શનનો